हेलो मित्रों, હું આપની સમક્ષ જીતેન્દ્ર કામલિયા સાપુરેરા રાજકોટ ગુજરાતથી જોઈન્ટ થઈ ગયો છું અને આપના માટે એક અગત્યનો મહત્ત્વનો આપ લોકોને બધા લોકોને કામ લાગે એવો વિડીયો લઈને આવી રહ્યો છું. તો ધ્યાનપૂર્વક સખ્તાઈથી સાંભળજો, જોજો અને અમલવારી કરજો મિત્રો. તો આ છે ભારત સરકારની યોજનાનો વિડીયો અને વિડીયાનો ટોપિક છે આયુષ્માન કાર્ડ. આયુષ્માન કાર્ડ એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ. પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ વિશેની માહિતી આજે મારે તમને લોકોને આપવાની છે મિત્રો. તો ધ્યાનપૂર્વક સાંભળજો. આ જે આયુષ્માન કાર્ડ છે એ ખરેખર પરિવારના જેટલા પણ સભ્ય આવતા હોય બધા સભ્યોનું કઢાવી લેવું જરૂરી છે, જેથી કરીને આગળ જતાં ભવિષ્યમાં ન કરે કુદરતને કોઈ ગંભીર બીમારી આવી ગઈ હોય તો તમારે 5 લાખ રૂપિયાની સહાય આ આયુષ્માન કાર્ડમાંથી મળતી હોય છે. સરકારની આ યોજના સારામાં સારી યોજના છે, લોકોને ઉપયોગી યોજના છે. તો ખરેખર ભૂલવું ન જોઈએ અને તમારે આ આયુષ્માન કાર્ડ કઢાવી લેવું જોઈએ, જેથી કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એમને હોસ્પિટલનો કોઈ એવો ગંભીર બીમારીનો કેસ હોય મતલબ કે તો એમાં આ કાર્ડ યુઝ થાય અને એમાં એનો તમારે આટલા બધી પૈસા રોકવાની જરૂર ન પડે. સરકાર તમને એટલી સહાય 5 લાખ જેવી સહાય આખા પરિવારને આયુષ્માન કાર્ડ મારફત આપે છે. તો હવે મિત્રો આપણે વિસ્તૃત માહિતી આમાં આપશું. તો દરેક પાત્રતા પરિવારને દર વર્ષે ₹5 લાખ સુધી એનો કેશલેસ સારવાર માટેનો આ કાર્ડ છે. બરાબર, કોને લાભ મળે છે? તો મિત્રો ધ્યાનપૂર્વક સાંભળજો કે આ કોને લાભ મળે છે. HECCU એટલે કે CU 2011ના ડેટા પ્રમાણે 2011ના ડેટા પ્રમાણે રાજ્ય સરકારની અને ભારત સરકારની બંનેની સહયોગથી આ આયુષ્માન કાર્ડનો લાભ મળે છે. તો આમાં મુખ્ય પાત્રતા કોને મળે છે? પહેલાં તો એ જાણવું જરૂરી છે કે ભાઈ 5 લાખનો વીમો તો બને છે, વીમો નહીં, આયુષ્માન કાર્ડ તો બને છે. આયુષ્માન કાર્ડ તો કોને મળે છે, કેવા પરિવારને મળે છે એ પણ જાણવું મહત્ત્વનું છે. તો પહેલાં તમારે એક તો ગરીબી રેખા નીચે જીવતા હોય, કાચા મકાન હોય, એક રૂમનું મકાન હોય, બરાબર, અને ઉંમર 16 વર્ષથી 59 કે 60 વર્ષની અંદર હોય, કમાવનાર પણ ઘરમાં કોઈ સભ્ય ન હોય, અથવા તો દિવ્યાંગ હોય, શારીરિક રીતે દિવ્યાંગ વ્યક્તિ હોય, એવા લોકોને પણ આનો લાભ મળે છે. અથવા તો SC હોય, ST હોય એટલે કે અનુસૂચિત જાતિ હોય, અનુસૂચિત જનજાતિ હોય, એવા પરિવારોને આનો લાભ વધારેમાં વધારે મળે છે. તો લાભ લેવો જોઈએ. અને શહેરી માટે જોઈએ તો શહેરીમાં શું છે કે કોઈ ફેરી કરતા હોય, ફેરી વિક્રેતા હોય, શેરીની અંદર જતા હોય ને ફેરીનો ધંધો કરતા હોય, ફેરિયા તરીકેનો ધંધો કરતા હોય, રિક્ષા ચલાવતા હોય કે છૂટક મજૂરી કામ કરતા હોય, મજૂર વર્ગનું કામ કરતા હોય, ઘરકામ કરતા હોય અને સફાઈ કામદાર હોય એટલે કે સફાઈનું કામ કરતા હોય, એવા નાના પરિવારને આ આયુષ્માન કાર્ડ સરકાર તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે. મિત્રો આમાં ઓછામાં ઓછી 10,000થી નીચેની આવક હોય અને તરત જ આ કાર્ડ નીકળી જતું હોય છે. ઉંમરની કોઈ આમાં જો કે મર્યાદા હોતી નથી. 18 વર્ષથી માંડી અને 60 વર્ષ પણ કોઈ મર્યાદા નથી, એટલે આપણે ઉંમર વિશે ચર્ચા નહીં કરીએ. બધું જ 5 લાખ રૂપિયાની અંદર આ કાર્ડ બને છે અને 5 લાખની મર્યાદામાં જ બધું જ ફ્રીમાં મળે છે મિત્રો. એટલે તમારે કોઈ ગંભીર બીમારી હોય તો એમાં આ કાર્ડ યુઝ થઈ શકે છે. કોઈ ઓપરેશન છે, પછી દવા લેવાના છે, પછી કોઈ ટેસ્ટ કરવાનો છે, અગર તો આઈસીયુમાં રાખેલા હોય કે રૂમની હોસ્પિટલમાં દાખલ થવાના હોય તો તમારે પહેલાં તો 3 દિવસ પહેલાં અને રજાના 15 દિવસ સુધી એ દવા મળતી હોય છે આ કાર્ડમાંથી. આ કાર્ડમાં તમે જ્યારે પણ દાખલ થશો ત્યારે 3 દિવસ પહેલાં અને પછી તમે દાખલ થયા બાદ 15 દિવસ પછી તમને આમાં દવાનો ચાર્જ પણ કાર્ડમાંથી કાપી લેવામાં આવતો હોય છે. એટલે તમારે મતલબ કહેવાનો મિનિમમ રોકડા પૈસા દેવાના થતા
પછી બધું જ તમામ તમને આયુષ્યમાન કાર્ડમાંથી આપવામાં આવે છે મિત્રો. સરકારી તથા લિસ્ટેડ ખાનગી હોસ્પિટલ હોય તેમાં જ આની સારવાર મળે છે. મતલબ કે ગવર્મેન્ટ હોસ્પિટલ હોય અને સરકારશ્રીએ જે નિર્ધારિત કરેલી પ્રાઇવેટ હોસ્પિટલ હોય જેના લિસ્ટની અંદર આપેલું હોય કે ફલાણી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હાલે છે, તો એવી હોસ્પિટલની અંદર જ આનો લાભ લઈ શકાય છે મિત્રો. હવે મુદ્દાની વાત ઉપર આપણે આવીએ તો આયુષ્યમાન કાર્ડ છે એ કોને મળે એ તો આપણે દર્શાવી દીધું કે મધ્યમ અને નાના પરિવાર હોય, એસસીમાં આવતા એસટીમાં આવતા એવા પરિવારોને આ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે, બરાબર. તો હવે આપણે જોઈશું કે કાર્ડ કેવી રીતે બનાવવું. તો હવે કાર્ડ બનાવવા માટે પ્રશ્ન ઊભો થાય કે ચાલો આયુષ્યમાન કાર્ડ તો 5 લાખ રૂપિયાનું આપણે બનાવવું છે પરિવાર માટે, તો ક્યાં જવું, કોને મળવું, કઈ રીતે કઢાવવું, તો એમની માહિતી હું તમને આપું. તો તમારે તમારા ગ્રામની અંદર ગ્રામ ધારા મતલબ ગ્રામ માં જવાનું. અગર તો એને CSC અથવા તો ગ્રામ કેન્દ્ર એની અંદર જવાનું. ત્યાં પરિવારના આધાર કાર્ડ લઈ જવાના, ફોટો લઈ જવાનો અને ત્યાં જઈને કહેવાનું કે ભાઈ મારે આયુષ્યમાન કાર્ડ મારા પરિવારને કઢાવવાનું છે. તો એના ડોક્યુમેન્ટ જે કંઈ માંગ્યા હોય એ ડોક્યુમેન્ટ લઈ અને ત્યાં જવાનું. એટલે તમારું આધાર કાર્ડ ત્યાંથી એ લોકો કાઢી આપતા હોય છે, બરાબર. અને એની નજીવી ફી હોય છે 30 રૂપિયા કે 50 રૂપિયા જેવી નજીવી ફી હોય છે, તો એમને એ આપી દેવાની. તો હવે મિત્રો આપણે માહિતગાર કરી દીધા મેં કે ભાઈ જો આયુષ્યમાન કાર્ડમાં એટલી ડોક્યુમેન્ટ જોશે, કોને મળે છે, કેટલું આયુષ્યમાન કાર્ડમાં પૈસા પરિવારને મળે છે. 5 લાખ સુધીની મર્યાદા હોય, 5 લાખની ઉપર ન મળે, 5 લાખની અંદર જે કોઈ મર્યાદા આવતી હોય એની અંદર મળે છે. તો પહેલાં તો મિત્રો ડોક્યુમેન્ટમાં એવું છે કે તમારે પહેલાં પોતાનું આધાર કાર્ડ હોવું જરૂરી છે. પરિવારના 5 સભ્યો હોય દાખલા તરીકે, તો 5 સભ્યોના આધાર કાર્ડ લઈ જવા જરૂરી છે. આધાર કાર્ડ લઈ જવાના, પછી તમારા ઘરનું રેશન કાર્ડ હોય, બરાબર, તો રેશન કાર્ડ પણ લઈ જવાનું. તથા તમારો મોબાઈલ હોય તો એમના મોબાઈલ નંબર પણ ત્યાં આપવાના. અને બની શકે તો એમના લગભગ ફોટા પણ દેવા પડતા હોય છે. અગર તો ઓનલાઈન હોય તો ડાયરેક્ટ ફોટા પાડી દેતા હોય છે, બરાબર. અને ઓનલાઈન બેનિફિશિયરી NHA ગવર્મેન્ટ ઇનમાં કરશો એટલે તમારું ઓનલાઈન પણ થઈ જશે. અને લિસ્ટેડ જેટલી મેં પહેલાં આગળ વાત કરી, લિસ્ટેડ એટલે કે જે લિસ્ટમાં નામ હોય એવી જ હોસ્પિટલો માન્ય રાખેલી હોય સરકારશ્રીએ, એવી હોસ્પિટલોની જ મુલાકાત લેવાની. ત્યાં જ તમને સારવાર મળી જતી હોય છે. તમે હોસ્પિટલની મુલાકાત લો તો ત્યાં હોસ્પિટલની અંદર આરોગ્ય મિત્ર તમારી એલિજિબિલિટી ચેક કરે છે, મતલબ એલિજિબિલિટી ચેક કરે છે. અને એપ્રુવલ પછી જ સારવાર ચાલુ થાય છે. એપ્રુવલ થયા પછી જ સારવાર ચાલુ થાય છે. તો મિત્રો આમાં એક નયો પૈસો પણ મતલબ કે તમારે આપવાનો થતો નથી. 5 લાખ સુધીનો જે પણ ખર્ચો આવે છે એ ભારત સરકાર આયુષ્યમાન કાર્ડના માધ્યમથી ચૂકવણી કરી દેતું હોય છે. તો મિત્રો આવી લાભદાયક આયુષ્યમાન કાર્ડની સ્કીમ યોજના હાલી રહી છે, તો આનો લોકોએ વધારે લાભ લેવો જોઈએ. લોકોને ખબર જ છે, અમુક લોકોની પાસે છે જ છે ઓલરેડી, ગામડામાંય છે, શહેરમાંય છે. આ તો એવા લોકો હોય કે જેને માર્ગદર્શનને અભાવે આયુષ્યમાન કાર્ડ ન કઢાવ્યું હોય, તે લોકોએ ખરેખર કઢાવી લેવું જોઈએ. ઘણા લોકો એવું વિચારે છે કે આપણે શું ગંભીર બીમારી તો નથી તો શું કઢાવવું, પણ ના, એવું નહીં વિચારવાનું. ક્યારે કુદરત કરે ના કરે ના એને, ક્યારે કુદરતી કોઈ બીમારી આવી ચડે તો આપણી પરિસ્થિતિ એવી ન હોય કે આપણે એકસાથે 2 લાખ કે 2.5 લાખ ઓપરેશનના દઈ શકતા હોય કે 5 લાખ દઈ શકતા હોય. તો જો આ આયુષ્યમાન કાર્ડ તમે તમારા પરિવાર પર કઢાવેલું હોય તો તમને એક ઉપયોગ થઈ શકશે, મતલબ કોઈની મદદની જરૂર નહીં પડે. અને એ કાર્ડ ઉપર તમે પરિવારનું કોઈ ગંભીર બીમારી હોય કે ઓપરેશન આવતું હોય તો ઓપરેશનની પણ એમાં થઈ શકે નહીં. તમારા જે કંઈ પૈસા હોય કાર્ડમાંથી કાપ થઈ શકે, બરાબર મિત્રો. તો આ એક જાણવું જરૂરી છે. તો આયુષ્યમાન કાર્ડ તો ખરેખર પરિવારને કઢાવી જ લેવું જોઈએ. અને કામ તમારે જ્યારે આવું બને ત્યારે કામ લાગે. પછી અર્જન્ટલી તમે કઢાવવા જાઓ તો દોડાદોડી થઈ જતું હોય છે. એના કરતાં
તમારે શાંતિથી આ આયુષ્યમાન કાર્ડ પરિવારનું 5 સભ્યો હોય, 4 સભ્યો હોય, 3 સભ્યો હોય, જેટલા પણ સભ્યો હોય એ બધા સભ્યોનું આધાર કાર્ડ સાથે જવાનું અને કઢાવીને આ ઘરમાં રાખવાનું, જેથી કરીને તમને ભવિષ્યમાં આગળ જતાં પણ કામ લાગે. હા તો મિત્રો, આયુષ્યમાન કાર્ડ વિશે આપણે વિડીયો નહોતો બનાવ્યો, તો મને આજે એવું થયું કે ચાલો આજે આપણે આયુષ્યમાન કાર્ડ વિશે વાતચીત કરીએ અને વિડીયો બનાવીએ, તો લોકોને પણ ઉપયોગી થાય અને લોકો વધારેમાં વધારે આયુષ્યમાન કાર્ડનો લાભ લે. એટલું જ મારે કહેવાનું હતું. બરાબર, જોઈએ પછી આગળ જતાં પણ આપણે વિડીયો બનાવતા રહીશું. જે પણ ગુજરાત સરકારની અને ભારત સરકારની લોકોને ઉપયોગી જે પણ યોજનાઓ હશે એના વિશે હું માહિતગાર આપને કરતો રહીશ. સારું તો મિત્રો, આ વિડીયોને અહીંયા જ પૂર્ણ કરું છું. અસ્તુ વંદે માતરમ.